ઉખાણું પેલું, એક નાની તલાવડી, એમાં રમે ધોળી માછલી. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે આંખ. ઉખાણું બીજું, કાપવાથી નાનું થાય પણ સાંધવાથી મોટું ન થાય. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે પેન્સિલ. ઉખાણું ત્રીજું, રાતી રાતી કુંડીને માથે લીલું પાન, એ તો ભાઈ છે સાચું જ્ઞાન. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ગાજર. ઉખાણું ચોથું, એક નાની એવી ડબ્બી, એમાં તો અનેક દાણા, જે ખાય એના મોઢામાં આવે પાણી. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે સીતાફળ. ઉખાણું પાંચમું, આખું ઘર ફરે પણ ઉંબરો ન ઓળંગે. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે સાવરણી. ઉખાણું છઠ્ઠું, ત્રણ પગની ટીબડી, માથે બેઠી રાણી. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલા આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે ચૂલો અને તપેલી. ઉખાણું સાતમું, ઉપરથી પડ્યો પથ્થર, મોઢું ખોલીને ખાઈ ગયો. બોલો એ કોણ? જો મિત્રો આનો જવાબ તમને આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર દેજો. તો મિત્રો આનો જવાબ છે ઘંટી. ઉખાણું આઠમું, બહારથી કાટાડા, અંદરથી મીઠા દાણા. બોલો ભાઈ એ શું? તો મિત્રો આનો જવાબ છે ફણસ, જેટ ફ્રૂટ. ઉખાણું નવમું, સૂકા લાકડા, લોખંડની ટોપી, આખું ગામ ફરે પણ એક જ પગ. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે લાકડી. ઉખાણું દસમું, પાન ઉપર પાન, એ પાનમાં જ્ઞાન, એ પાનને ઓળખે એ ચતુર સુજાણ. તો મિત્રો આનો જવાબ છે પુસ્તક, ચોપડી.
ઉખાણું 11મું સીમમાં જન્મે સીમમાં રહે, લોઢાના વાઢે ત્યારે લોહી ન નીકળે, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ઘાસ ચારો. ઉખાણું 12મું બે કૂવા સરખા ભાઈ, પણ એકબીજાને જોઈ ન શકે કે એકબીજાને પાણી આપી ન શકે, તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે આંખો.